એક મહત્વપૂર્ણ સમાચાર રાજ્યના ગૃહ વિભાગમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યો 105 આઈપીએસ અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ અપાયા છે વલસાડના એસપી કરણરાજ વાઘેલાની સુરતમાં બદલી કરવામાં આવી તો ડોક્ટર હર્ષદ પટેલને અમદાવાદ ઝોન 8 ડીસીપી તરીકે મુકાયા પ્રેમસુખ ડેલુની સુરેન્દ્રનગરના એસપી તરીકે નિયુક્તિ કરવામાં આવી તો સફીન હસનને મહીસાગરના એસપી બનાવાયા અરવલ્લીના એસપી તરીકે મનોહરસિંહ જાડેજાની નિયુક્તિ કરાઈ વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મેહુલ દેસાઈ ફોન લાઈન પર છે મેહુલ ગૃહ વિભાગમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યો 105 આઈપીએસ અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ શું અપડેટ બિલકુલથી લાંબા સમયથી આ બઢતી અને બદલીની રાહ જોવાઈ રહી હતી અને અંતે તે બદલી અને બઢતી ઉપર મોહર જે છે તે ગૃહ વિભાગની વાગી ચૂકી છે આજે સવારથી જ ચર્ચા ચાલી રહી હતી કે આજે બદલીઓ જે છે તે થઈ શકે છે અને ખાસ જે 105 આઈપીએસ અધિકારીઓ છે કે તેમની બદલી અને બઢતી જે છે તે કરવામાં આવી છે વલસાડ એસપી કરણરાજસિંહ વાઘેલાની સુરત ડીસીપી ઇકોનોમિક વિંગમાં બદલી કરવામાં આવી છે એમટી વિભાગના વિવાદમાં રહેલા મનીષસિંહ કારણ કે તાજેતરમાં જ એક પત્ર જે છે તે વાયરલ થયો હતો અને તેમને એક સિનિયર અધિકારી પાસેથી જે છે તે કેટલીક રકમ જે 7.82 લાખ રૂપિયા જેટલી રકમની વસૂલાત કાઢી હતી તે વિવાદિત જે અધિકારી હતા એસપી મનીષસિંહ તેમની પણ બદલી કરી તેમને ગ્રુપ 16 ની અંદર કમાન્ડર તરીકે એસઆરપીએફમાં મૂકી દેવામાં આવ્યા છે સાથે સ્ટેટ સાયબર સેલના એસપી ધર્મેન્દ્ર શર્મા જે છે તેમને વેટિંગ ફોર પોસ્ટિંગ મુકાયા છે આઈબીના એસપી મયુર પાટીલ છે તેમને પણ વેટિંગ ફોર પોસ્ટિંગ મુકાયા છે બે અધિકારીઓ એવા છે કે જેમને વેટિંગ ફોર પોસ્ટિંગ મૂકી દેવામાં આવ્યા છે ખાસ 21 જિલ્લા પોલીસ વડાઓનો સમાવેશ આ બદલીની અંદર થાય છે વત્સલ અલગ અલગ જે જિલ્લાઓના 21 જે પોલીસ વડાઓ છે તેમની બદલી કરવામાં આવી છે એક સાથે અને વેટિંગ ફોર પોસ્ટિંગમાં રહેલા અન્ય એક અધિકારી હતા મહિલા અધિકારી અનુપમ તેઓ ડીસીપી ટ્રાફિક સુરતમાં મૂકવામાં આવ્યા છે એસઆરપીએફ ગ્રુપ 16 ના કમાન્ડન્ટ તેજસ પટેલ જે છે તેમને સીએમ સિક્યોરિટીની અંદર જે છે તે એસપી તરીકે મૂકવામાં આવ્યા છે વીઆઈપી બંદોબસ્ત તમામ જવાબદારી તેમની રહેશે સાથે જ ભાવનગરના એસપી હર્ષદ પટેલને અમદાવાદ ઝોન 1 ડીસીપી સીઆઈડી ક્રાઇમના એસપી વિશેષ પટેલને મોરબી એસપી તરીકે મૂકવામાં આવ્યા છે સુરત ડીસીપી જે છે ભગીરથસિંહ ગઢવી તેમને અમદાવાદ ઝોન 6માં મૂકવામાં આવ્યા છે દાહોદના એસપી રાજદીપસિંહ ઝાલાને ગાંધીનગર સીઆઈડી સાયબર સેલની અંદર મૂકવામાં આવ્યા છે 105 અધિકારીઓની બદલી આ કુલ કરવામાં આવી છે અને ખૂબ લાંબા સમયથી આ બદલીઓની રાહ જે છે તે જોવામાં આવી રહી હતી તેમાં બનાસકાંઠાના એસપી અક્ષરાજસિંહ મકવાણા જે છે તેમનો પણ સમાવેશ થાય છે જી બિલકુલથી મેહુલ માહિતી બદલ આભાર